આ વાત છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા આકાશની। 24 વર્ષનો આકાશ, જેની આંખોમાં પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાના સપના હતા, આજના યુગમાં જ્યારે અમેરિકા જવું એ એક પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે, ત્યારે આકાશ જેવા મધ્યમ વર્ગીય યુવાનો માટે તે જીવન મરણનો સવાલ બની જતો હોય છે। પણ શું આ સપનું ખરેખર એટલું સુંદર હોય છે જેટલું એ દૂરથી દેખાય છે? આકાશની કહાની એ દરેક યુવાન માટે એક લાલ બત્તી સમાન છે, જે કાયદા અને જોખમને નેવે મૂકીને અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે। આકાશના પિતા પાસે થોડી ખેતી હતી, પણ છેલ્લા થોડા વર્ષોમાં વરસાદની અનિયમિતતા અને વધતા દેવાએ પરિવારની કમર તોડી નાખી હતી। બહેનના લગ્ન માટે લીધેલી લોન અને ખેતીમાં થયેલું નુકસાન આકાશને દરરોજ અંદરથી કોરી ખાતું હતું। ગામમાં જ્યારે પણ કોઈનો દીકરો અમેરિકાથી પાછો આવતો, ત્યારે તેની ગાડી, તેના કપડાં અને તેના હાથમાં રહેલા ડોલર આખા ગામ માટે ચર્ચાનો વિષય બનતા। આ જોઈને આકાશને પણ લાગ્યું કે ભારતમાં રહીને આ દેવું ક્યારેય પૂરું નહીં થાય। એક દિવસ આકાશની મુલાકાત એક સ્થાનિક એજન્ટ સાથે થઈ। એજન્ટની વાતોમાં જાણે જાદુ હતો। જો ભાઈ, ભણેલાને તો નોકરી મળે, પણ તારા જેવા મહેનતુને તો અમેરિકામાં ડોલરનો વરસાદ મળે। બસ એકવાર મેક્સિકો પહોંચી જવાનું, પછી ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને સીધા અમેરિકા। ત્યાં જઈને 2-3 વર્ષ મહેનત કરીશ એટલે તારું બધું દેવું ઉતરી જશે અને ગામમાં તારી આબરૂ પણ વધી જશે। એજન્ટની આ લાલચમાં આકાશ ફસાઈ ગયો। તેણે પોતાના પિતાનું છેલ્લું ખેતર ગીરવે મૂકીને લાખો રૂપિયા એજન્ટને આપવાનું નક્કી કર્યું। તેને ખબર નહોતી કે તે જે રસ્તા પર જઈ રહ્યો છે તેને દુનિયા ડંકીના નામે ઓળખે છે। ફેબ્રુઆરી 2023ની એ રાત આકાશ ક્યારેય નહીં ભૂલે, જ્યારે તેણે રડતા હૃદયે પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા। તેની મુસાફરી કોઈ એરપોર્ટના લાઉન્જથી નહીં, પણ અંધારા અને ભયાનક રસ્તાઓથી શરૂ થઈ હતી। એજન્ટે તેને અને બીજા 15 યુવાનોને પહેલા તુર્કી અને પછી ત્યાંથી દક્ષિણ અમેરિકાના દેશોમાં મોકલ્યા। આ મુસાફરીમાં આકાશને ખબર પડી કે માનવતા શું હોય છે। દિવસો સુધી ખાવાનું નહીં, માત્ર બિસ્કિટ અને ગંદુ પાણી। પનામાના ઘનઘોર જંગલોમાં જ્યારે તેઓ ચાલતા હતા, ત્યારે તેની સાથેના એક સાથીદારનો પગ લપસ્યો અને તે ઊંડી ખાઈમાં પડી ગયો। એજન્ટના માણસોએ પાછળ જોવાની પણ ના પાડી દીધી। આકાશની સામે તેનો મિત્ર મરી ગયો, પણ તેને રડવાનો પણ સમય નહોતો। તે જંગલોમાં ઝેરી સાપ, જંગલી જાનવરો અને લૂંટારૂ ગેંગનો ડર હતો। આકાશને ત્યારે પહેલીવાર એવો અહેસાસ થયો કે શું આ ડોલરની કિંમત તેના જીવન કરતાં પણ વધુ છે। મેક્સિકોની બોર્ડર પર પહોંચતા સુધીમાં આકાશ અડધો થઈ ગયો હતો। તેના કપડાં ફાટી ગયા હતા, પગમાં છાલા પડી ગયા હતા અને મનમાં માત્ર એક જ ધૂન હતી, ગમે તેમ કરીને બોર્ડર પાર કરવી। એજન્ટે તેમને રાતના અંધારામાં એક નદી પાર કરવા કહ્યું। નદીનો પ્રવાહ તેજ હતો અને ઠંડી હાડકાં થીજવી દે તેવી હતી। સામે પક્ષી અમેરિકાની પેટ્રોલિંગ ટુકડીઓ અને ઊંચી દિવાલો હતી। જીવના જોખમે આકાશ બોર્ડર પાર કરી ગયો। તેણે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ખરો, પણ તે કોઈ વિજેતાની જેમ નહીં, પણ એક ગુનેગારની જેમ છુપાતા છુપાતા। એજન્ટના માણસોએ તેને ન્યુયોર્કની એક અંધારી ગલીમાં છોડી દીધો અને તેનું કામ પૂરું થયું એમ કહીને નીકળી ગયા। આકાશ પાસે હવે નહોતા પાસપોર્ટ, નહોતા કાયદેસરના કાગળો। તેની પાસે હતું તો માત્ર એક નવું નામ અને અજાણ્યા દેશમાં ટકી રહેવાનો સંઘર્ષ। ન્યુયોર્કની જાકમજોળ વચ્ચે આકાશ રસ્તા પર ઊભો હતો। તેને લાગતું હતું કે અહીં આવતા જ કામ મળી જશે, પણ વાસ્તવિકતા અલગ હતી। કાયદેસરના કાગળો વગર કોઈ તેને કામ આપવા તૈયાર નહોતું। છેવટે તેને પોતાના જ ગુજરાતી સમાજના એક વ્યક્તિએ એક ગેસ સ્ટેશન પર કામ આપ્યું, પણ આ કામ કોઈ મદદ નહોતી, એક નવું શોષણ હતું। આકાશને દિવસના 12 કલાક કામ કરવાનું હતું અને બદલામાં તેને લઘુત્તમ વેતન કરતાં પણ અડધા પૈસા મળતા। જે ગુજરાતી શેઠે તેને આશરો આપ્યો હતો તે જ તેને અવારનવાર ધમકાવતો કે જો વધારે બોલીશ તો પોલીસને ફોન કરીને પકડાવી દઈશ, તારા પાસપોર્ટ વગર તું ક્યાંયનો નહીં રહે। આકાશ એક બંધક જેવી જિંદગી જીવવા લાગ્યો। તે રાત્રે એક નાના અને ગંદા સ્ટોરરૂમમાં સૂતો, જે ઠંડી રોકવા માટે માત્ર એક જૂની પછેડી હતી। સૌથી મોટો સંઘર્ષ તો ત્યારે થતો જ્યારે આકાશ પોતાના ઘરે ફોન કરતો। જ્યારે તેની માં પૂછતી, બેટા કેવું છે ત્યાં, જમી લીધું, બહુ પૈસા કમાય છે ને? ત્યારે આકાશની આંખોમાં આંસુ આવી જતા, પણ તે ગળામાં ડૂમો ભરીને હસીને કહેતો, હા માં, અહીં તો બહુ જલસા છે, મોટું ઘર છે, ગાડી છે,
અને શેઠ બહુ સારા છે. ટૂંક સમયમાં બધું દેવું ભરાઈ જશે. આકાશ દર મહિને માંડ માંડ પૈસા બચાવીને ઘરે મોકલતો, જેથી તેના પિતાનું ખેતર પાછું આવી શકે. પણ આ પૈસાની પાછળ તેનું લોહી અને પરસેવો હતો, જે કોઈ જોઈ શકતું નહોતું. તેને અમેરિકાના કોઈ જોવાલાયક સ્થળો જોવાનો સમય નહોતો. તેને માત્ર એક જ ડર રહેતો, કાળા કાચવાળી પોલીસની ગાડીનો. તેને ડર હતો કે જો તે પકડાઈ જશે તો તેના પરિવારનું શું થશે. જે દેવું ઉતારવા તે આવ્યો હતો તે દેવું તેને કાયમ માટે જેલમાં કે મોતની ગર્તામાં ધકેલી દેશે. આકાશની આ સફર અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત હતી. આપણે આગળ જોઈશું કે કેવી રીતે એક નાનકડી ભૂલ આકાશના આખા જીવનને વેર વિખેર કરી નાખે છે, અને શું તે ક્યારેય સન્માન સાથે પોતાના વતન પાછો ફરી શકશે ખરા? ન્યુયોર્કની કડકડતી ઠંડી હવે આકાશના હાડકામાં ઉતરી રહી હતી. ગેસ સ્ટેશન પર કામ કરતા કરતા તેને 6 મહિના વીતી ગયા હતા. તેના શેઠ, જે પોતે વર્ષો પહેલા ગુજરાતથી આવ્યા હતા, તે હવે આકાશ માટે સૌથી મોટા દુશ્મન સાબિત થઈ રહ્યા હતા. શેઠ જાણતા હતા કે આકાશ કાગળ વગરનો એટલે કે અનડોક્યુમેન્ટેડ છે, એટલે તે તેની પાસે મજૂરીની જેમ નહીં પણ ગુલામની જેમ કામ કરાવતા. એક રાત્રે જ્યારે ન્યુયોર્કમાં બરફવર્ષા થઈ રહી હતી ત્યારે ગેસ સ્ટેશન પર કેટલાક સ્થાનિક ગુંડાઓ આવ્યા. તેમણે આકાશને ડરાવીને પૈસા માંગ્યા. આકાશે વિરોધ કર્યો તો તેમણે તેને માર માર્યો. આકાશ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો, પણ તે પોલીસને ફોન નહોતો કરી શકતો. તેને ડર હતો કે જો પોલીસ આવશે તો સૌથી પહેલા તેને જ ડિપોર્ટ કરી દેવામાં આવશે. બીજે દિવસે જ્યારે શેઠ આવ્યા ત્યારે તેમણે આકાશની ખબર પૂછવાને બદલે ગલ્લામાંથી ઓછા થયેલા $20નો હિસાબ માંગ્યો. તે રાત્રે આકાશ ગંદા સ્ટોરરૂમમાં બેસીને ખૂબ રડ્યો. તેને સમજાઈ ગયું હતું કે અમેરિકામાં પોતાના ગણાતા લોકો જ સૌથી વધુ ડંખ મારે છે. સમય વીતતો ગયો. આકાશે ઘરે લગભગ 20 લાખ રૂપિયા મોકલી દીધા હતા. તેના પિતાએ ગીરવે મૂકેલું ખેતર છોડાવી લીધું હતું. ગામમાં આકાશના નામના ગુણગાન ગવાતા હતા. પણ આ સફળતાની પાછળ આકાશનું શરીર ઘસાઈ રહ્યું હતું. તેને સતત તાવ રહેતો હતો, પણ તે ડોક્ટર પાસે જઈ શકતો નહોતો, કારણ કે તેની પાસે કોઈ વીમો કે કાયદેસરની ઓળખ નહોતી. મે 2023ની એક સવારે જ્યારે આકાશ ગેસ સ્ટેશનની સફાઈ કરી રહ્યો હતો ત્યારે ત્યાં અચાનક કાળા કાચવાળી 3 મોટી ગાડીઓ આવીને ઊભી રહી. તે આઈસના અધિકારીઓ હતા. કોઈએ બાતમી આપી હતી કે આ સ્ટેશન પર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ કામ કરે છે. આકાશ પાસે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. તે થરથર ધ્રુજતા હાથે એક ખૂણામાં ઊભો રહી ગયો. અધિકારીએ તેની પાસે કાગળો માંગ્યા. આકાશ પાસે મૌન સિવાય કોઈ જવાબ નહોતો. તેને હથકડી પહેરાવવામાં આવી, જે ન્યુયોર્કની ગલીઓમાં તે છુપાતો ફરતો હતો. આજે તે જ ગલીઓમાં તેને એક ગુનેગારની જેમ ગાડીમાં બેસાડવામાં આવ્યો. તેના શેઠે તો તેને ઓળખવાની પણ ના પાડી દીધી અને તેને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, આ છોકરો કોણ છે મને ખબર નથી, તે તો બસ અહીં સફાઈ કરવા આવ્યો હતો. આકાશને ત્યારે સમજાયું કે જે ડોલર માટે તેને પોતાનું સર્વસ્વ દાવ પર લગાવ્યું હતું તે ડોલર તેને પાયમાલ કરી ચૂક્યા હતા. આકાશને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો. ત્યાં તેના જેવા સેંકડો યુવાનો હતા. કોઈ પંજાબથી, કોઈ હરિયાણાથી તો કોઈ મેક્સિકોથી. દરેકની આંખોમાં એક જ ડર હતો. ત્યાંની જિંદગી જેલ કરતા પણ બદતર હતી. કલાકો સુધી પૂછપરછ થતી. તેને પૂછવામાં આવતું કે તે અમેરિકામાં કેવી રીતે ઘૂસ્યો, એજન્ટ કોણ હતો. આકાશે ઘરે ફોન કરવાની મંજૂરી માંગી. જ્યારે તેણે ઘરે ફોન કર્યો ત્યારે પિતાનો અવાજ સાંભળીને તે બોલી ન શક્યો. પિતા કહેતા હતા, બેટા, ગામમાં બધા તારી વાતો કરે છે. હવે બહુ પૈસા કમાઈ લીધા હોય તો પાછો આવી જા. તારી માં તારી રાહ જુએ છે. આકાશે હિંમત કરીને સત્ય કહી દીધું, બાપુ, હું પકડાઈ ગયો છું. હું જેલમાં છું. મને હવે અહીંથી પાછો મોકલી દેશે. આ સાંભળતા જ ફોનની બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ. આકાશને ખબર હતી કે આ સમાચાર તેના મા બાપ માટે કોઈ મોટા આઘાતથી ઓછા નહીં હોય. 2 મહિનાના કાનૂની સંઘર્ષ પછી અમેરિકાની સરકારે આકાશને ડિપોર્ટ કરવાનો નિર્ણય લીધો. તેને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા ભારત પાછો મોકલવામાં આવ્યો. જ્યારે તે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેની પાસે નહોતો કોઈ સામાન, નહોતા ડોલર કે નહોતો કોઈ અહંકાર. તેની પાસે હતા તો માત્ર કપડાં અને એક કાયમી ડાઘ કે તેને અમેરિકાથી કાઢી મૂકવામાં આવ્યો છે. તે ગામ પહોંચ્યો ત્યારે વાતાવરણ બદલાઈ ગયું હતું. જે લોકો તેની વાહવાહી કરતા હતા તે જ લોકો હવે તેની પાછળ વાતો કરતા હતા કે ડોલર કમાવા ગયો હતો અને ભિખારી બનીને પાછો આવ્યો. એજન્ટે લીધેલા 65 લાખ રૂપિયા તો ડૂબી જ ગયા હતા, પણ સાથે સાથે આકાશની યુવાની અને તેનો આત્મવિશ્વાસ પણ ડૂબી ગયો હતો.
તેના પિતાએ ખેતર છોડાવવા માટે જે પૈસા ભર્યા હતા તે હવે ફરીથી દેવામાં બદલાઈ ગયા હતા, કારણ કે આકાશને પાછો લાવવા માટે અને વકીલો પાછળ પણ ઘણા પૈસા ખર્ચાયા હતા. આકાશ આજે ફરીથી એ જ મહેસાણાના ખેતરોમાં મજૂરી કરે છે. તે જ્યારે પણ ગામના કોઈ યુવાનને એજન્ટ સાથે જોવે છે ત્યારે તે તેની પાસે જઈને એટલું જ કહે છે, ભાઈ, અમેરિકાની ચમક દૂરથી સારી લાગે છે, પણ ગેરકાયદેસર રસ્તે જવું એટલે પોતાના હાથે પોતાની કબર ખોદવી. ડોલર કમાઈ લેશો, પણ જો જીવ અને સ્વાભિમાન ખોઈ બેસશો તો એ ડોલર કયા કામના? આ વાત માત્ર આકાશની નથી, પણ એ હજારો ભારતીય યુવાનોની છે જેઓ ડંકી રસ્તે અમેરિકા જાય છે. વિદેશમાં જઈને સ્થાયી થવું ખોટું નથી, પણ કાયદાનું ઉલ્લંઘન કરીને અને પોતાના જીવને જોખમમાં મૂકીને જવું એ ક્યારેય સમજદારી નથી. આકાશનું સપનું આજે પણ અધૂરું છે, પણ તેને એક વાતનો સંતોષ છે કે તે જીવતો છે અને પોતાના મા બાપની સાથે છે. અમેરિકાની એ ઠંડી રાતોમાં જે એકલતા તેણે અનુભવી હતી તે તેને આજે પણ સપનામાં ડરાવે છે. તે સમજી ગયો છે કે સાચું સુખ ડોલરમાં નહીં, પણ પોતાના દેશમાં પોતાના પરિવાર સાથે ગર્વથી જીવવામાં છે. વિદેશ જવાના મોહમાં એજન્ટોની જાળમાં ફસાઈને ગેરકાયદેસર રસ્તો પસંદ ન કરો. મહેનત જો વતનમાં કરવામાં આવે તો અહીં પણ ડોલર જેવી સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે.